અમે 1960માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હાથે પાર્ષદ દીક્ષા લીધી. એ પહેલાંના આગળના વર્ષે એટલે કે 1959માં યુવાવસ્થામાં વેકેશનમાં મારે યોગીજી મહારાજ પાસે જવું હતું અને સમાચાર મળ્યા કે યોગીજી મહારાજ અટલાદરાની આજુબાજુ વિચરણ કરે છે. એટલે હું અટલાદરા ગયો. અટલાદરા મંદિરમાં મેં પ્રવેશ કર્યો અને વિચાર્યું કે કોઈ મળે એને આપણે પૂછું કે યોગીજી મહારાજ ક્યાં છે અને કેવી રીતે જવાય. અને હું મંદિરમાં પ્રવેશ્યો અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ મને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજની મારી એવી કોઈ વિશેષ પરિચય નહીં, પણ છતાં મેં પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે યોગી બાપા ક્યાં છે અને કેવી રીતે જવાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે યોગી બાપા હમણાં જંબુસરમાં બિરાજે છે અને ત્યાં જંબુસર જવા માટે અહીં વડોદરાથી બસ જતી હોય છે, આપણા મંદિર આગળ ઊભી રહેશે અને એમાં બેસીને તમે જજો અને 4 વાગે બસ આવે છે. પછી સ્વામી કહે કે ટાઈમ હજુ ઘણો છે, આવો આપણે બેસીએ. એમ કહીને આપણે હાલ જે અટલાદરામાં નાનો સભા મંડપ છે એ સભા મંડપના પગથિયા ચડી અને એક પંખો જે હતો એની નીચે જ પ્રમુખ સ્વામી મહારાજ બેસી ગયા. મને સામે બેસાડ્યો અને સ્વામીએ વાત કરી. અને સ્વામી પછી સ્વામી તો બધા ત્રિકાળ જ્ઞાની, ભૂતકાળ, ભવિષ્યકાળનું, વર્તમાનકાળનું જાણનારા. એટલે એમ કે એમને આમના દ્વારા શું કાર્ય કરવું છે આપણે. એટલે સ્વામીએ પણ શરૂઆત વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા અને એમણે આ દિવ્ય સત્સંગનો વિસ્તાર કર્યો અને એમાં ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો એ ગામડે ગામડે જતા અને એમાં એમને ખૂબ જ મુશ્કેલીઓ પડતી, મારતા, અનેક પ્રકારની તકલીફો સહન કરીને એ પરમહંસોએ સત્સંગનો પ્રચાર કર્યો. પછી સ્વામી કે શાસ્ત્રી મહારાજના વખતમાં પણ આવો વિરોધ હતો. અત્યારે યોગીજી મહારાજના વખતમાં એમ કે આવો કોઈ વિરોધ એવો છે નહીં અને બધા આવી રીતે સારી રીતે સન્માન કરે છે. જુઓ કે છે આપણે અત્યારે આ પંખાની નીચે બેઠા છીએ, એમ સ્વામીએ ઉપર પંખો બતાવ્યો. પછી સ્વામીએ વાત કરી કે આપણે આવી રીતે જે સત્સંગમાં આવ્યા છીએ તો સત્સંગમાં આપણે મુખ્ય સત્પુરુષની સામે દ્રષ્ટિ રાખવી. પછી સ્વામી કહ્યું કે જેમ સમુદ્ર હોય અને સમુદ્રમાં નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ બધા અનેક હોય, એમાં મોતી પણ હોય, તો માણસની દ્રષ્ટિ કોના તરફ હોય કે મોતી તરફ હોય. એમ આપણે આ સત્સંગ સમુદ્રમાં આ સત્પુરુષ એ યોગીજી મહારાજ એ મોતી સમાન છે. માટે આપણે અખંડ સત્પુરુષ સામે દ્રષ્ટિ રાખવી, એ એક સિદ્ધાંત સમજાયો. ત્યાર પછી વળી સ્વામીએ વાત કરી કે આ સત્સંગમાં જડતા રહે, અડગ પાયો રહે, એના માટે શું કરવું. તો આ મોડી વાત એ સાંભળવી નહીં. પછી સ્વામીશ્રીએ પોતાના પ્રસંગની વાત કરી કે હું નાનો હતો અને ત્યાં અટલાદરા મંદિર આવેલો, એક હરિભક્તની પાસે હું બેઠો હતો. એ હરિભક્ત મને વાત કરતા હતા અને એ વાતચીત ચાલુ હતી. ત્યાં શાસ્ત્રીજી મહારાજ નજીકમાંથી ત્યાંથી પસાર થયા અને એમણે જોઈ લીધું કે હું આ એમ કે બધા હરિભક્તની સાથે બેસીને વાતો સાંભળું છું. યોગી શાસ્ત્રી મહારાજ તેમ કે પોતાના ઉતારે ગયા. પછી થોડા સમય પછી વાતો પૂરી થઈ ગઈ. પછી હું પણ એમ કે શાસ્ત્રી મહારાજને મળવા માટે ગયો. ત્યારે શાસ્ત્રી મહારાજે મને વાત કરી કે તું પેલા હરિભક્તની પાસે બેઠો હતો ને, તો એમની સાથે બેસવું નહીં, કારણ કે એ મોડી વાત કરે છે અને મોડી વાત સાંભળીએ તો આપણે સત્સંગમાં પાછા પડી જવાય. આપણે તો સત્સંગમાં આગળ વધવાનું છે, માટે બળની વાત એ સાંભળવી. એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દીર્ઘ દ્રષ્ટિથી કેમ કે આમની પાસે આપણે કામ લેવાનું છે અને એવી વિષમ પરિસ્થિતિમાં પણ કામ કરવું પડશે. વળી સત્પુરુષની સામે જ દ્રષ્ટિ જો રાખે તો એને સત્સંગમાં ક્યાંય પણ વિઘ્ન આવે નહીં અને સત્પુરુષ આગળ ને આગળ એ વધતો જાય. અને એ રીતે ક્યારેક મોડી વાત પણ ન કરવી, મોડી વાત સાંભળવી પણ નહીં. આવી સિદ્ધાંતની 3 સિદ્ધાંતની વાતો એ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કરી અને જેમ ગળોદતીમાં બાળકનો જેમ સંસ્કાર આપે એમ આવો સંસ્કાર આપ્યા હતા. અને એ સંસ્કારને કારણે જ આ સત્સંગમાં આ રીતે ધડ રવાયું અને આ રીતે સ્વામીશ્રીની કૃપા એ પ્રાપ્ત થઈ. અને પ્રમુખ સ્વામી મહારાજ એમની આ અકારણ કરુણા, એમને આપણી પાસે કોઈ સ્વાર્થ નહીં પણ કેવળ કરુણાથી એમણે આ સિદ્ધાંત સમજાવી અને આ જીવનને ધન્ય કર્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.